ચૈત્ર વસાવાની ધારાસભ્યની ખુરશી ઉપર બેસાડવામાં આવી ચૈત્ર વસાવાની બીજી પત્નીને. એટલે કે ભાઈ ચૈત્ર વસાવાની ધારાસભ્યની ખુરશી છે તેની બીજી પત્ની જે જેલની બહાર છે તેને સોંપવામાં આવી છે. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તમે બધા લોકો જાણતા છો કે ચૈત્ર વસાવા ધારાસભ્ય છે. હવે ધારાસભ્યનું કામ શું હોય છે? ડેડિયાપાડાને હલાવવાનું. કારણ કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા છે અને ચૈત્ર વસાવા ધારાસભ્ય જો જેલની અંદર હોય તો ક્યાંક ને ક્યાંક ડેડિયાપાડાની અંદર કામ કોણ કરશે? ચૈત્ર વસાવાની બીજી પત્ની, ચૈત્ર વસાવાની બે પત્ની છે, શકુંતલાબેન અને સાથે મિત્રો એક બીજી પત્ની છે. હવે ચૈત્રભાઈ વસાવા છે જેલની અંદર, તેની સાથે એક પત્ની પણ જેલમાં છે, પરંતુ ચૈત્રભાઈ વસાવાની હજી એક પત્ની વર્ષાબેન વસાવા તે જેલની બહાર છે. જી આ મિત્રો, વાત કીધું ચૈત્ર વસાવાની એક પત્ની જેલની બહાર છે અને તેને સોંપવામાં આવી છે જે ખુરશી હોય કે ભાઈ તમે સંભાળો. કારણ કે ચૈત્ર વસાવા જેલમાં છે. ચૈત્ર વસાવાની પત્ની ખૂબ જ સારી રીતે કામ કરી રહી છે, અત્યારે ડેડિયાપાડા હલાવી રહી છે. કારણ કે ડેડિયાપાડાની અંદર ચૈત્ર વસાવા ધારાસભ્ય છે. હવે તમે બધા લોકો જાણતા છો કે ચૈત્ર વસાવાને 7 વર્ષની જેલની સજા કરવામાં આવી છે. જી આ મિત્રો, વાત કીધું ચૈત્ર વસાવા કંઈક ને કંઈક કેસની અંદર ફસાયા અને હાલ 7 વર્ષ સુધી ચૈત્ર વસાવાને રહેવું પડશે જેલની અંદર. પરંતુ ચૈત્ર વસાવાના સપોર્ટની અંદર સૌથી મોટું મહાસંમેલન ગઈકાલે એટલે કે ભાઈ તારીખ 2 ના રોજ 11 વાગ્યે રાખવામાં આવ્યું છે, જેમની અંદર 4 રાજ્યોના આદિવાસી સમાજના લોકો મેદાનમાં આવી રહ્યા છે. લાખોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો દેખાવાના છે કે ભાઈ ચૈત્રભાઈ વસાવાને સપોર્ટ કરવા માટે, ચૈત્રભાઈ વસાવાના સમર્થનની અંદર આદિવાસી સમાજના લોકો ખુલ્લેઆમ આ વખતે લડી લેવાના મૂડમાં છે ને આવ્યા છે મેદાનની અંદર. હવે તમે બધા લોકો જાણતા છો કે ચૈત્રભાઈ વસાવા હંમેશા લોકો માટે લડ્યા છે, હંમેશા લોકોના હિત માટે બોલ્યા છે, હંમેશા લોકો માટે સવાલો ઉઠાવ્યા છે, હંમેશા લોકોને પ્રોબ્લેમ આવ્યો છે ત્યાં આવીને ઉભા રહ્યા છે. જ્યાં પણ પ્રોબ્લેમ હોય છે ત્યાં ચૈત્ર વસાવા હંમેશા આવીને ઉભા રહેતા હોય છે. પરંતુ આ વખતે ચૈત્રભાઈ વસાવાને પ્રોબ્લેમ આવ્યો છે, ચૈત્ર વસાવા જેલમાં ગયા છે, તો આદિવાસી સમાજના લોકોની હવે જરૂર છે ચૈત્રભાઈ વસાવાને. એટલે આદિવાસી સમાજના લોકો ચૈત્રભાઈ વસાવાને સપોર્ટની અંદર તમે મેદાનમાં આવો. તમે બધા લોકો જાણતા છે કે ગુજરાતની અંદર ધારાસભ્યનું વેલ્યુ કેટલું બધું હોય છે. ધારાસભ્ય આખો એક તાલુકો હાંકતો હોય છે, આખો એક જિલ્લો હાંકતો હોય છે. ધારાસભ્યનું ઘણું બધું કામ હોય છે. હવે ચૈત્રભાઈ વસાવા જેલની અંદર વૈયા ગયા છે, 7 વર્ષની તેને જેલની સજા થઈ છે. પરંતુ આવનારા ટાઈમની અંદર સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટની અંદર આ કેસ જશે. આ કેસને લઈને ક્યાંક ને ક્યાંક આવનારા ટાઈમની અંદર જામીન પણ મળી શકે છે, જેલની બહાર પણ આવી શકે છે. પરંતુ જો ચૈત્ર વસાવા 2 વર્ષ સુધી જેલમાં રહ્યા તો તેના હાથમાંથી ધારાસભ્યનું પદ છે એ વયું જવાનું છે. એટલે કે ધારાસભ્યમાંથી હટી જવાના છે અને તે આગામી 13 વર્ષ સુધી ચૂંટણી પણ ન લડી શકે. તો ક્યાંક ને ક્યાંક ચૈત્રભાઈ વસાવા સાથે ખૂબ જ ખોટું થયું. ચૈત્ર વસાવા મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક લડી લેવાના મૂડમાં છે આ વખતે. જો ચૈત્ર વસાવા જેલની અંદર રહેશે 2 વર્ષ સુધી, તેના હાથમાંથી બધું વયું જશે, જો તે ચૂંટણી પણ નહીં લડી શકે તો ક્યાંક ને ક્યાંક તેની 2 પત્ની છે, તેની 2 પત્ની ચૂંટણી લડશે, છતાં તે જ જીતશે. કારણ કે ચૈત્ર વસાવા હંમેશા લોકો માટે બોલતા આવ્યા છે, લડતા આવ્યા છે, હંમેશા લોકો માટે આવીને ઉભા રહ્યા છે. કારણ કે ચૈત્ર વસાવા તમે બધા લોકો જાણતા છો કે એક નામ નથી, એક બ્રેન્ડ છે. ચૈત્રભાઈ વસાવાનું જે ધારાસભ્યનું પદ છે તેમની પત્ની એક જે બહાર છે તે અત્યારે ચલાવી રહી છે અને તેને ખુરશી ઉપર બેહાડવામાં આવી. આપણે એવું કહીએ તો પણ ખોટું નથી દેશી ભાષાની અંદર. પરંતુ ચૈત્રભાઈ વસાવા જે રીતે ગુજરાતની અંદર હાલ જે તેમનું નામ છે ભાઈઓ, ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ ચૈત્રભાઈ વસાવા જે આદિવાસી સમાજના લોકોનું ગૌરવ છે, આવનારા ટાઈમની અંદર ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીની અંદર તેમનું જે કદ છે એ વધી ગયું છે. એટલા માટે ક્યાંક ને ક્યાંક તેને ભાઈ એમ કહો તો છેતરીને ખોટા કેસની અંદર સકળાવીને ક્યાંક ને ક્યાંક જેલમાં નાખી દેવામાં આવ્યા છે. આવું પણ મિત્રો વાત કીધું, મેં ઘણી બધી વાતો સાંભળી છે. હવે ચૈત્ર વસાવા જેલમાં ગયા છે, સૌથી મોટું મૂળ કારણ તમને બધા લોકોને હું કહું તો જે 2023ની અંદર જે વન વિભાગની ફાયરિંગને લઈને, બબાલને લઈને જે પણ થયું છે તમે બધા લોકો જાણો છો, હું પણ જાણું છું. આખો કેસને લઈને ક્યાંક ને ક્યાંક ચૈત્ર વસાવાને 7 વર્ષની જેલની સજા થઈ છે. તો આ વખતે ચૈત્રભાઈ વસાવા મને લાગે છે કે વધારે જેલમાં ગયા છે. કારણ કે ગમે ત્યારે જેલમાં જતા હતા ત્યારે ચૈત્ર વસાવા 1 થી 2-3 મહિનામાં જેલમાંથી બહાર આવી જતા હતા. પરંતુ આ વખતે ચૈત્ર વસાવાની જે જેલવાસ છે એ સૌથી મોટો કહી તો પણ ખોટું નથી. એ પણ 7 વર્ષની જેલની સજા. એટલે કે ભાઈ તમે વિચાર તો કરો કે આ સજા કેવડી મોટી થાય. પરંતુ ચૈત્રભાઈ વસાવા ક્યાંક ને ક્યાંક હાર નથી માનવાના, હંમેશા લોકો માટે બોલતા આવ્યા છે, લડતા આવ્યા છે અને લડશે પણ. અને ચૈત્ર વસાવા જે કામ કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ખૂબ જ સારું એવું કામ કરી રહ્યા છે. અને ચૈત્ર વસાવા હંમેશા મને લાગે છે કે કોઈ દિવસ હાર નહીં માને અને હંમેશા લોકો માટે લડતા રહેશે. આગળ આપણે વાત કરીએ તો શું ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવશે તો રાજુભાઈ કરપડા જેમ
પાર્ટી બદલી નાખી, એટલે કે હવે આમ આદમી પાર્ટી છોડી અને ક્યાંક ને ક્યાંક ભાજપમાં આવ્યા જશે. હવે ઘણા બધા લોકો કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા રાજુભાઈ કરપડા જેમ કરશે. ચૈતરભાઈ વસાવા પાસે એક જ રસ્તો છે, કાં તો જેલમાં રહો અને કાં તો બહાર આવીને ભાજપમાં ચડાવો. કારણ કે ચૈતરભાઈ વસાવા પાછળ ભાજપ બે હાથ જોડીને પડી ગઈ છે, બે હાથ ધોઈને પડી જશે. કારણ કે ચૈતર વસાવા જ્યારે પણ ક્યાંક ને ક્યાંક નાનો મોટો ગુનો કરે છે તો તેને કમસે કમ 2 થી 3 થી 4 મહિનાની સજા ઠોકી જ દેવામાં આવે છે. જે ક્લાસ ફેંકવાના કારણે જો ચૈતર વસાવા 3 મહિના જેલમાં રહેતા હોય તો આ વખતે તો ફાયરિંગને લઈને કેસ છે. આમની અંદર અત્યારે હાલ મિત્રો વાત કીધું કોર્ટની અંદર જે પણ મિત્રો વાત કીધું સોગાદો કરવામાં આવ્યો છે. 7 વર્ષની જેલની સજા કરવામાં આવી છે. ચૈતર વસાવે 7 વર્ષ સુધી જેલમાં રહેવું પડશે. 6 મહિના પછી ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટની અંદર ફરી વખત અપીલ કરી શકે છે. ત્યાં કેસ આખો જાય અને ત્યાં ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાના પ્રૂફો ક્યાંક જોવા મળે તો ચૈતરભાઈ વસાવા ક્યાંક ને ક્યાંક બચી શકે છે, તેની સજામાં ઘટાડો થઈ શકે છે. પરંતુ ચૈત્ર વસાવા જે રીતે તેમની સાથે થઈ રહ્યું છે, કેમ આમ આદમી પાર્ટીના નેતાઓ જેલમાં જઈ રહ્યા છે, શા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ જેલમાં રહેશે? કોઈ દિવસ તમે એવું સાંભળ્યું કે ભાજપના નેતા જેલમાં ગયા હોય? તમે ઘણા બધા શું ભાજપના નેતા કોઈ પણ પ્રકારે ગુના કરતા જ નથી? બિલકુલ મિત્રો વાત કીધો કરતા હોય છે, બધા કરતા હોય છે ગુનાઓ, અને તેને મિત્રો વાત કીધો કાનૂન હરખો હોવો જોઈએ ને બધા માટે કંઈક ને કંઈક કાયદો હરખો હોવો જોઈએ, બધાને સજા થવી જોઈએ. ચૈત્ર વસાવા દ્વારા ઘડી જેલની અંદર ભાઈઓ મહિનાની અંદર 1-2 એવા તો મિત્રો સંદેશો આવતા જ હોય છે કે જ્યાં ચૈતરભાઈ વસાવા સાથે કંઈક ને કંઈક ખોટું થયું હોય ને કેસ થયા હોય. ચૈતર વસાવા ઉપર ટોટલ આપણે વાત કરીએ તો 20 થી 21 કેસ છે. અને કંઈક ને કંઈક જે રીતે હાલ મિત્રો કીધો ગુજરાતની અંદર જે હાહાકાર મચ્યો છે કે ભાઈ ચૈતરભાઈ વસાવા સાથે આવું કેમ થઈ રહ્યું છે, શા માટે ચૈત્ર વસાવાને જેલમાં નાખવામાં આવી રહ્યા છે? આદિવાસી સમાજના એક એવા ધુરંધર નેતા છે જે હવ લોકો મિત્રો કીધો તેને પસંદ કરે છે. હવે રહી વાત ચૈત્ર વસાવા સાથે 9 લોકોને જેલમાં નાખવામાં આવશે, 7 વર્ષની જેલની સજા કરવામાં આવી છે. પરંતુ ચૈતરભાઈ વસાવા સાથે મિત્રો કીધો એક મહિલા પણ છે અને મહિલાના હાથમાં 17 દિવસનું બાળક છે. ખાલીમાં ખાલી 17 દિવસનું બાળક છે અને 17 દિવસનું બાળક જેલમાં જઈ રહ્યું છે. આ વિચાર તો કરો કે આ કેવો કાયદો છે? 17 દિવસનું બાળક જેલમાં રહે, કઈ રીતે જેલમાં રહે? તમે એકવાર જેલમાં જઈને તો ચેક કરો કે જેલની સજા કેવી હોય છે, જેલની રાત કેવી હોય છે. 4 પરથી દિવાળની અંદર ચૈત્ર વસાવા સાથે 9 લોકો, મહિલા અને એક બાળકને રાખવામાં આવશે. એટલે કે ભાઈ ચૈત્ર વસાવા ક્યાંક ને ક્યાંક ગુનો કર્યો, ચૈત્ર વસાવાએ હાલો ફાયરિંગ કર્યું છે, પણ મહિલાઓએ ક્યાં ફાયરિંગ કર્યું છે? મહિલાઓને પણ 7 વર્ષની સજા, બધાને સરખી સજા. આમની અંદર ક્યાંક ને ક્યાંક કાયદો કેવો? જે પણ મિત્રો કીધો કામ કરે, આઈ હોપ કે કાનૂન સારું એવું કામ કરે, કાયદો સારું એવું કામ કરે, મહિલાને ક્યાંક ને ક્યાંક જેલની બહાર મોકલે. કારણ કે તેની પરિસ્થિતિ અત્યારે ખૂબ જ નબળી હોઈ શકે. કારણ કે તેને ક્યાંક ને ક્યાંક હજી તો ભાઈ બાળક, જે મિત્રો કીધો બાળકને ભાઈ તમે બધા લોકો જાણતા હશો કે ભાઈ આપણા હિન્દુ ધર્મની અંદર હોય છે કે ભાઈ 1.5 મહિના ક્યાંક ને ક્યાંક તેને મિત્રો કીધો સાથે ન રહેવા દે, સાથે મિત્રો તેને ભાઈ કંઈક ને કંઈક દવાઓ કરાવવી પડે. અને ભાઈ જે પણ હોય આપણું હિન્દુ ધર્મની અંદર હોય છે. પરંતુ ચૈતરભાઈ વસાવા સાથે મિત્રો મહિલા, બાળક, આ જે પણ થઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક તમારું શું કેવું છે આ રાયને લઈને? શું આવનારા ટાઈમની અંદર ચૈતરભાઈ વસાવાની ગઈકાલની સભા છે, સભાની અંદર મોટો ધડાકો થવા જઈ રહ્યો છે? કારણ કે ચૈતરભાઈ વસાવા હંમેશા આદિવાસી લોકો માટે લડતા આવ્યા છે અને મને લાગે છે કે હાર માનવાના નથી. ચૈત્ર વસાવા માટે તમારું શું કેવું છે? વિડીયો શેર કરી દેજો, ફોલો કરી દેજો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી હોય કે તમને ઘણી બધી સમજણ પડી છે. આપણે એક નવો વિડીયો મળી જશું. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.